ધર્મબિંદુ પ્રકરણના છેલ્લા તબક્કામાં આપણે છીએ. પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે ધર્મના ફળની બહુ વિશદ ચર્ચા કરી છે. ધર્મ શું કરી શકે, ધર્મ શું આપી શકે, એ સગળું એ ખુલ્લું કરીને મૂકી દીધું છે. જ્ઞાનીઓ માત્ર ચર્ચા કરીને છોડતા નથી. જ્ઞાનીઓ વિવેકની દીક્ષા પણ આપે છે. વિવેક પણ જગાડી આપે છે. લોભથી ધર્મ સાથે જોડાવાનું નથી, લાલચથી ધર્મ સાથે જોડાવાનું નથી, પરિણામ જોઈને ધર્મ સાથે જોડાવાનું નથી. પહેલા લક્ષ્ય નક્કી કરવાનું છે અને પછી ધર્મ સાથે જોડાવાનું છે. આપણે ધર્મ સાથે જોડાયા છીએ એ લક્ષ્યની સ્પષ્ટતા પછી કે એના ફળો જાણ્યા પછી. ધર્મ પ્રત્યેનું આકર્ષણ એ એના દ્વારા મળતા ફળો જ. ધર્મ કરવા માટે જેટલો પણ ઉત્સાહ આપણામાં દેખાય છે એ એટલા માટે છે કે ધર્મથી ધાર્યું થઈ શકે છે. જો એવું ના હોત ને તો આપણે જોડાતા ન હોત કે આપણે જોડાયા ન હોત. ધર્મ સાથે પણ આપણને આપણી ઈચ્છાઓએ જોડ્યા છે. બોધ જાગે અને ધર્મ સાથે જોડાય, ઈચ્છા હોય અને ધર્મ સાથે જોડાય, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જેની અંદર સમજણ પેદા થઈ છે એ ધર્મનો ઉપયોગ આત્માના કલ્યાણ માટે કરશે, પણ જેની અંદર ઈચ્છાઓ પડેલી છે, તૃષ્ણા પડેલી છે, એ ધર્મનો ઉપયોગ સંસાર માટે જ કરશે. મેં કાલે પણ કહ્યું, બધું જ આપી શકે એ તાકાત ધર્મ પાસે છે. વિચારવાનું મારે છે કે જે મળે એને હું જીરવી શકું એમ છું કે નહીં, એને હું પચાવી શકું એમ છું કે નહીં, એને ઝીલવાની મારી પાત્રતા છે. જીરવી શકાય નહીં, ઝેલી શકાય નહીં એવી કોઈ પણ પ્રાપ્તિ ધર્મ થકી થઈ હોય તો પણ પતનનું કારણ બની જાય. મેં કાલે ઉદાહરણ આપ્યું, ભરતને પણ ચક્રવર્તીપણું મળ્યું છે એ ધર્મના પ્રભાવે. બ્રહ્મદત્તને પણ ચક્રવર્તીપણું મળ્યું છે ધર્મના. મેળવ્યું બંને છે, પચ્યું કોને? શુદ્ધ ધર્મથી મળે, ગમે તેવું મળ્યું હોય ને તો સહજમાં છૂટી જાય. જો સહજમાં છૂટવાની કે છોડવાની વૃત્તિ જાગે તો સમજો જે કાંઈ પણ મળ્યું છે એ શુદ્ધ ધર્મથી મળ્યું છે. પણ છૂટે નહીં અને આસક્તિ વધતી જાય, લોભ વધતો જાય, મમત્વ વધતું જાય અને એ મેળવેલી વસ્તુઓ કે પરિસ્થિતિઓ મારા અંતરમાં કશાય જગાડે તો સમજો ધર્મ કરતા ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગયા છે. ધર્મમાં અશુદ્ધિ પેઠી હશે તો જ મને એવું મળ્યું છે જે મારાથી છૂટતું નથી, જેને હું છોડી શકતો નથી. આસક્તિ વધારે છે. મારે જ મારી પરીક્ષા કરવાની છે, મારે જ મારા પરીક્ષક થવાનું. પાત્રતા પેલા કેળવો. માગણી મૂકવાની બહુ સહેલી છે અને માગણી મુકાયા પછી ધર્મ બધું જ આપે છે, પણ અનર્થ ન થવું જોઈએ. મારું અહિત તો નથી થતું ને. મારી માગણી જો મારું અહિત કરતી હોય તો હું ધર્મની બદલે અધર્મ કરી રહ્યો છું.
એટલે માગણી મૂકતા પહેલા વિચારજો 10 વખત. પરમાત્માની સામે ઊભા રહીને કોઈ પણ માગણી મૂકો ને એની પહેલા કંઈ નહીં, કદાચ તમને ખબર ન પડે તો પરમાત્માને એટલું કહેજો, મારી પાત્રતા હોય ને તો જ તમે આપજો. હું માગણી ગમે તે કરું પણ મારી પાત્રતા ન હોય તો પ્રભુ તમે નહીં આપતા. એવું બોલી શકાય? એવું કહી શકાય? તો માગણી પણ પ્રાર્થના બની જશે, પણ આપણી માગણી જીદ બની જાય છે, આગ્રહ બની જાય છે, બસ જોઈએ જ છે. નાનું બાળક જીદ કરે ને, જો કે હવે તમારે એવું કઈ રહ્યું નથી, આપી જ દો છો, આપો છો સાહેબ, મોબાઈલ વગર તો ચૂપ રહેતો જ નથી, આપો. અને પછી તમે ગમે તેટલી રાડો પાડો, એ મોબાઈલ વગર રહેતો જ. કેમ આ સ્થિતિ કેમ સર્જાઈ? તમે એની પાત્રતા એનો વિચાર કર્યા વગર એને આપી દીધી. નુકસાન કોને થયું? તમને પણ થયું, એને પણ થયું. અહીંયા હરિભદ્ર સુરી મહારાજે ફળની ચર્ચા સૌથી છેલ્લે કરી છે. કેમ? પહેલા ધર્મ કરતા 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 તમે તમારી જાતને સુપાત્ર બનાવો, પાત્રતા કેળવો. ધર્મ જે આપશે ને એ તમારા સુખનું કારણ બનશે, તમારી સ્વસ્થતાનું કારણ બનશે, તમારી સમાધિનું કારણ બનશે. ફળ દેખાડ્યા છે તો એની સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે. ફળ તો છે જ. ધર્માદપી ભવન ભોગ પ્રાયો નર્થાય દેહી. ધર્મથી મળશે એટલે હું નિશ્ચિંત છું નહીં. નિશ્ચિંત ત્યારે જ જ્યારે મારી અંદર પાત્રતા વિકસી જાય. ખાવું એ મહત્વનું નથી, ખાધેલું પચાવવું એ બહુ મહત્વનું છે. પહેલા શું કરવું પડે? પહેલા ખવાય કે પેલા ઇમ્યુનિટી બુસ્ટ કરાય? શું કરાય? શું કરાય? આપણે કોરોનામાંથી બહાર નીકળ્યા ક્યારે નીકળ્યા? કોરોના ગયો પછી નીકળ્યા કે ઇમ્યુનિટી વધી પછી નીકળ્યા? કોરોના ગયો નથી, છે જ. અને છતાંય આપણે હવે તાવમાં નથી આવતા, હવે માંદા નથી પડતા. પેલી તમારી પીપીટી કઈ કીટ, એ કીટનો ઉપયોગ નથી કરવો પડતો, હવે માસ્ક લગાડવું નથી પડતું, હવે તમે નિશ્ચિંતપણે બહાર નીકળી શકો છો. કેમ? તમે પ્રતિકાર કરવાની શક્તિ કેળવી લીધી છે. ધર્મ એ સંસારના ભાવોને પ્રતિકાર કરવાની શક્તિનું નામ છે. આત્માને હાનિ પહોંચાડતા ભાવો, આત્માને નુકસાન કરતા સંસ્કારો, એની સામે લડવાની તાકાત એ ધર્મ છે. પહેલા એ શક્તિ કેળવો, પછી ગમે તે મેળવો, તમને નુકસાન નહીં કરે. ભરતને ચક્રવર્તી પણ નુકસાન ન કરી શકે, ક્યાંય લેપાયા નહીં. આખું જીવન સજ્જાએ લખાઈ ગઈ, મન હી મેં વૈરાગી ભરતજી, મન હી મેં વૈરાગી. જીવ્યા ચક્રવર્તી પણ બહારથી બધું જ ચક્રવર્તી જેવું, પણ અંદરથી જાગતો જા. બસ આ જ મહેનત કરવાની છે. હું જાગી જાઉં ને પછી ગમે તે મેળવીશ તો મારું અનર્થ નહીં થાય, મારી દુર્ગતિ નહીં થાય, મારું અહિત નહીં થાય. મારા આત્માનું અહિત ન થાય એ ચિંતા જ ધર્મ છે. મારા આત્માનું અહિત ન થાય એ પ્રયત્ન જ ધર્મ છે. અહિતથી પાછા ફરવાનું સત્વ પ્રગટે એ ધર્મ જ. બહુ અઘરું છે, બહુ ઉપકાર છે આ મહાપુરુષ.
એક એક શબ્દ, એક એક શબ્દની એક એક અક્ષર માટે એમનો ઉપકાર માનવો પડે એવો છે, એમની પૂજા કરવી પડે એવી છે. કેવું અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. પાયાથી આપણને તૈયાર કરવાનું કહ્યું છે, પાયો માંડવાનું કહ્યું છે. ભાઈ પાયો રચ, કૂદી પડવાનું નહીં. સીધી દોડમાં ભાગ નથી લેવાનું. પેલા ઊભા રહેતા તો શીખો, ઊભા રહીને ચાલતા તો શીખો. ચાલીને ઝડપ વધારો, દોડવાનું ક્યારે આવે? આપણે એવું માની લીધું કે જૈન કુળમાં જન્મ્યા એટલે ધર્મ કરવાનો મને અધિકાર મળી જાય. જૈન કુળમાં જન્મ્યા છીએ, તમે સામાયિક કરી શકો છો, તમે પૂજા કરી શકો છો, તમે પ્રતિક્રમણ કરી શકો છો, તમે પૌષધ કરી શકો છો, બધું જ કરી શકો. છૂટ છે. પણ આટલું કરવા છતાં, આટલા પ્રમાણમાં કરવા છતાં વાસ્તવિક ધર્મનો અનુભવ આપણા જીવનમાં નથી. એનું કારણ ક્યારે શોધવું? સાચું કહીએ ને તો ધર્મ હજી સમજાયો જ નથી. હજી સમજણના સ્તર ઉપર ધર્મ ઉતર્યો જ નથી. બસ આગુ સે ચલી આતી હૈ. આપણી પરંપરાથી, આપણા વડીલોના કહેવાથી આપણને જેટલું મળ્યું એટલું સ્વીકાર્યું, જેટલું આપણા મહૈયામાં, આપણા બુદ્ધિમાં બેઠું એટલું આપણે કરીએ છીએ. વિશેષ કાંઈ નથી, વિશેષતા કશી જ નથી. પાયાથી ઉચક્યા છે હરિભદ્ર સુરીમાં. આ આપણા સ્વાધ્યાયનો ગ્રંથ છે, આ આપણા મનોમંથનનો ગ્રંથ છે. જ્ઞાન એટલે જરૂરી છે. દિશા સ્પષ્ટ થાય, લક્ષ્ય સ્પષ્ટ થાય, ગતિ સ્થિર થાય. આપણી દિશા સ્પષ્ટ નથી, આપણું લક્ષ્ય પણ સ્પષ્ટ નથી, આપણી ગતિ પણ સ્થિર નથી. બસ થાય છે, કરીએ છીએ. હવે તો ટેવ પડી ગઈ છે કેટલી. આનંદ નથી, ટેવ વશાત કરીએ છીએ. મને કહો, સામાયિક લઈએ, કાયમી ભંતેનું ઉચ્ચારણ કરીએ અને રોમાંચ થાય એવું બને? પરમાત્માના જિનાલયમાં આવીએ અને પરમાત્માના અંગૂઠે આંગળી મૂકી હોય અને આખા 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા હોય એવું બને? ચોવીસ કલાક પછી પરમાત્માને જોઉં છું, એનો હરખ દેખાય. જે ક્રિયા ટેવ મને છે એ પોતાનો પ્રભાવ ગુમાવી દે છે. હૃદય જોડવાનો જ, ભાવના જોડવાની. અને ઈચ્છા સાથે શરૂ થયેલી ક્રિયાઓ એ ક્યારે હંમેશા ટેવ બની જાય. કોઈક ઈચ્છાની, જે ક્રિયાની પાછળ કોઈક ઈચ્છા છે એ ક્રિયા ધીમે 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 ટેવ બની જાય. એ આરાધના નથી બનતી, એ ધર્મ નથી બનતી, ના, એ ટેવ બની જાય છે. પણ જે ક્રિયાની પાછળ આત્માનું હિત છે, આત્માના હિતની ચિંતા છે, એ ક્રિયા આરાધના બને છે, એ ક્રિયા ધર્મ બને છે, એ ક્રિયા શુદ્ધિનું સાધન બને છે. પહેલો જ પ્રશ્ન પૂછવાનો છે, મારા ધર્મનો ઉદ્દેશ્ય શું છે? મારી આરાધનાનું લક્ષ્ય શું છે? નિરંતર ધર્મ પામે પછી કલ્યાણ તરફની ગતિનો પ્રારંભ થઈ જાય. અટક્યા વગર અખંડપણે પોતાના આત્માના કલ્યાણ તરફ આગળ વધવું એનું નામ ધર્મ છે. અટક્યા વગર. સમજણ જેવી વિકસી હોય, સમજણ જેવી સ્થિર થઈ હોય, કોઈ પરિસ્થિતિ એના હિતના પ્રયત્નમાં અવરોધ ન બને.
ચક્રવર્તીપણું અવરોધ નથી બન્યું. ચક્રવર્તીપણાની જવાબદારી બાધા નથી બની. સિંહાસન પર બેઠા તોય કલ્યાણ તરફ આગળ વધતા, રાજ પાઠ ચલાવતા હતા, વ્યવસ્થાઓ ગોઠવતા હતા, તોય કલ્યાણની ગતિ અટકી નથી. આટલા પ્રચંડ પુણ્યની વચ્ચે પણ કલ્યાણ તરફની ગતિ રૂંધાય નહીં ને, એનું નામ શુદ્ધ ધર્મ છે. આપણું સામાન્ય કક્ષાનું પુણ્ય છે તોય આપણી ગતિ રૂંધાઈ ગઈ છે, અટકીને ઊભા છે, અટવાઈ ગયા છીએ. સાવ સામાન્ય વસ્તુઓએ, સાવ સામાન્ય પરિસ્થિતિઓએ આપણને રોકી લીધા છે. મેં વારંવાર એક પ્રશ્ન પૂછ્યો છે તમને, પુરુષાર્થ કરવામાં બાધા કોણ? આ ચોમાસી ચૌદસ લાગે છે. ચોમાસી ચૌદસ ખાલી સંખ્યા ઉપરથી નક્કી કરશો કે આજે થોડાક વધારે છે એટલે ચોમાસી ચૌદસ. શું ચોમાસી ચૌદસનો માહોલ શું? સાચું કહો, આમાંથી જે પણ બેઠા છે એને આજે પૌષધ કર્યો હોત તો વાંધો શું હતો? પ્રામાણિક જવાબ આપો. એવું કારણ આપો કે મારે કહેવું પડે કે ના, તમે પૌષધ નથી કર્યો, એમાં કંઈ વાંધો નથી. એક કારણ આપો. આટલું પુણ્ય પણ પચાવવાની આપણી તાકાત નથી. આટલું પુણ્ય પણ જીરવવાની તાકાત નથી. આટલા સામાન્ય પુણ્ય પણ ધર્મમાં અવરોધ ઊભો કર્યો છે. વિચારવા જેવું છે, આ પુણ્ય હરખાવા જેવું નથી. આ પુણ્યની અનુમોદના કરવા જેવી નથી. ધર્મમાં બાધક બને એ પુણ્યની અનુમોદના કેવી રીતે કરવાની? એ પુણ્યનું સમર્થન કેવી રીતે કરવાનું? પુણ્ય તો એ હોય, મોક્ષમાં સહાયક હોય એ પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય છે. તમને નિરંતર પુણ્ય સુઝાડે, તમને ધર્મ તરફ લઈ જાય, તમારા અંતરમાં ધર્મ પ્રત્યેનો ભાવ વધારે, પુરુષાર્થ વધારે, એ પુણ્યની અનુમોદના હોય. શું નડે છે? તો ખરા શું નડે છે? એક પૌષધ નહીં, કોઈ માહોલ નહીં. ફરિયાદ કરું છું એમ લાગે છે. કેમ નહીં એમ? ચેતજો. જે પુણ્ય ધર્મમાં અવરોધ કરે ને એનાથી ચેતજો. નહીં માગતા એવું પુણ્ય. ઊભા રહીને વિચારવાની જરૂર છે. વધુ માંગીને ક્યાં જશું? આટલું એ જો બાધક બનતું હોય, આગળ કેમ વધશે? પુણ્યા શ્રાવકે એટલે જ પોતાની સંપત્તિ કાઢી નાખી, એટલે જ પોતાનો વૈભવ છોડી દીધો. પ્રભુની આજ્ઞાનું પાલન, પ્રભુના માર્ગ ઉપરની ગતિ, એમાં જે અવરોધ હોય એ મારે ન જોઈએ. એમને એમ પ્રભુના મુખે ચઢાતું નથી. એમને એમ પ્રભુના મુખે શબ્દ બોલાતો નથી કે જા, મારે નરકે નથી જવું. શ્રેણિકને એમ નથી કીધું મને પગે લાગ, તારી નરક તૂટી જશે. ન તૂટી જાય? પરમાત્માની ભક્તિ કરે તો ન તૂટી જાય? કોઈ બીજું ઉદાહરણ ના આપ. દાન બતાડ્યું, અહિંસા બતાડી, સંયમ બતાડ્યો. જાઓ પુણ્યા શ્રાવકની એક સામાયિકનું ફળ લઈ આવો. કેટલી? માત્ર એક સામાયિકનું ફળ અને શ્રેણિકની નરકમાં ન જવું પડે.
જે બાધા બનતું હોય એને છોડવાનું સત્વ કેળવે એ ધર્મ આરાધી શકે. ધર્મ કરી તો બધા જ શકે, આરાધી એ જ શકે જે પોતાના ધર્મ માર્ગે, પોતાના આત્મકલ્યાણના માર્ગે જે અવરોધ છે એને ઓળખી શકે અને એને છોડી શકે. આ બધું જ સ્પષ્ટ કર્યું છે હરિભદ્ર સુરી મહારાજ. ચેતવણી આપી છે ભાઈ, સૌથી છેલ્લે ચર્ચા કરે છે. પેલા કહ્યું જ નથી આ મળી જશે ને તે મળી જશે, લાલચ નથી જગાડવાની. અહીંયા સંખ્યા વધારવાનો લોભ ક્યારેય જ્ઞાનીઓને હોય નહીં. તમે 500 જોડાઈ જાઓ ને 5000 જોડાઈ જાઓ, એ તો અમારી બુદ્ધિના બધા દાવા, ખેલ કાવા દાવા છે. અહીં સંખ્યાનું મહત્વ છે જ નહીં, અહીંયા સત્વનું મહત્વ છે. શેનું મહત્વ છે? ઓળવાયેલા 1000 દીવા કરતા પ્રગટેલો એક દીવો વધુ મહત્વનો છે. આપણી સંખ્યા છે ને ઓળવાયેલા દીવાની સંખ્યા છે. જે દીવો પોતાને જ પ્રકાશિત ન કરી શકતો હોય બીજાને શું અજવાળવાનો? આપણે બધાય બુઝાયેલા દીવા છે, ભેગા થયેલા. અંધારું જ વધારીએ છીએ, પ્રકાશ તો કાંઈ કરતા. આપણને એમ છે મારી પાસે આટલા બધા દીવા, શું કામના? શું કામના? ક્યારેક પ્રગટ છે બોલો. એના કરતા એક દીવો પ્રગટેલો હશે ને, એક દીવામાંથી અનેક દીવે દીવો પેટાય, અનેક દીપની આખી માળા પ્રગટી જશે, પણ પ્રગટેલો દીવો. અહીંયા સત્વનું મહત્વ છે, સંખ્યાનું નહીં. સંખ્યા કદાચ સમાજ જાળવી શકશે, ધર્મ નહીં જાળવી શકે. ધર્મ જાળવવા માટે, ધર્મ ટકાવવા માટે સત્વ જોઈએ, સંખ્યા નહીં. સંખ્યાથી તો સમાજની ઓળખ, સંખ્યા એ સમાજની ઓળખ છે, ધર્મની નહીં. આપણે ક્યારેય બહુમતીમાં હતા જ નહીં, ક્યારેય નહોતા. આપણે હંમેશા ઓછા રહ્યા છીએ અને છતાંય આજ સુધી ટક્યા છીએ ને. શેનો પ્રભાવ? સંખ્યાનો કે સત્વનો? આજે સંખ્યા પૂજાય છે, સંખ્યા પૂજાય છે આજ, એનું જ મહત્વ છે. આ તો દિલ્હીના રાજકારણ જેવું છે, જેની પાસે વધુ વોટ નહીં, વધુ સભ્યો હોય એની હેરાફેરી ચાલે. શક્તિ પ્રદર્શન. લોકસભામાં શું કરે? શક્તિ પ્રદર્શન. મારી પાસે વધારે સંખ્યા છે એટલે હું રાજ કરીશ. અહીંયા તો સત્વશીલ હોય રાજ કરે, સંખ્યા વાળો રાજ ના કરે. એ તો ડૂબાડે બધું. પાત્રતા કેળવું છું. હરિભદ્ર સુરી મહારાજની શિખામણ આ છે. આ બધું જ કહીને સ્વરૂપ વર્ણવી રહ્યા. શું હોય ધર્મ, શું આપે? છેલ્લો ભવ આપે. તમે સંસારનો છેડો લાવીને મૂકી દે, સંસારનો અંત લાવીને મૂકી દે. મોક્ષનું એ વર્ણન કરી દીધું. મેં કાલે કહ્યું મોક્ષની સ્થિતિનું વર્ણન એટલા માટે છે, એનો અનુભવ તમારે અહીંયા કરવાનો છે. ત્યાંની સ્થિતિનો અનુભવ જે અહીંયા નથી કરતો એને ત્યાં સ્થાન મળતું જ નથી. અહીંયા જ અનુભવવાનું છે. જે સ્થિતિ મોક્ષમાં છે એ સ્થિતિનો અનુભવ અહીંયા ઉત્સુકતા વગરનું કરે. બધું જ કરે. કેવળ જ્ઞાની બધી જ પ્રવૃત્તિ કરે. ખાવાનું, પીવાનું, ચાલવાનું, વાત કરવાનું, ઉપદેશ આપવાનું બધું જ કરે. કરે નહીં, થઈ જાય. ઇન્વોલ્વમેન્ટ નહીં, બસ થયા કરે. હું કરું ના. ઈચ્છા સમાપ્ત થઈ જાય પછી જે પ્રવૃત્તિ વધે ને એ શુદ્ધ ધર્મ ગણાય. ઈચ્છા સમાપ્ત. અહીંયા કહ્યું છે ઉત્સુકતા નથી,
ઉત્સુકતા નથી માટે ક્લેશ નથી, માટે દુઃખ નથી, માટે પીડા નથી, માટે આર્ત ધ્યાન નથી. મને આર્ત ધ્યાન છે કેમ કે ઉત્સુકતા છે, કેમ કે ઈચ્છા છે. આજે આવો દિવસ છે અને તોય તમે આટલા જ આવ્યા છો, મને દુઃખ થાય. હા, ઈચ્છા છે માટે માટે દુઃખી છે. અહીંયા પ્રયત્ન એ કરવાનો છે. ધર્મનો આરાધક તૃષ્ણામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરનારો હોય, ધર્મનો આરાધક ઈચ્છાઓમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરનારો હોય, ધર્મનો આરાધક ઉત્સુકતા છોડવાનો પ્રયત્ન કરનારો, એમાંથી મુક્ત થાય તો જ, નહીતર ગતિ અવરોધ થાય. હું ભલે સાદુપણું પાળતો હો, તમે ભલે શ્રાવકપણું પાળતા હો, પણ જો હું ઈચ્છામાં અટવાયો, જો તૃષ્ણામાં અટવાયો, આવું થવું જ જોઈએ, આ રીતે જ થવું જોઈએ, જમણવારમાં આ જ બનવું જોઈએ, હવે તો હું માથા મારવા માંડ્યો. 5 મીઠાઈ તો આપણે જોઈએ, અરે શું લેવા દેવા. અને જો 5 નો થઈ હોય ને તો હંગામા. કોણ કરાવે છે? કોણ? કોમ્પિટિશન કોણ કરાવે છે? રાગદ્વેષ કોણ કરાવે છે? મારું સૌથી સારું થયું, આ અહંકાર કોણ પેદા કરે છે? આ ઉત્સુકતા પેદા કરે છે. સ્પર્ધામાં ઉતારે છે જ આ ઈચ્છા. પેલાને ત્યાં પ્રતિષ્ઠા થઈ, એના કરતા મારી પ્રતિષ્ઠા સવાઈ થવી જોઈએ. પરમાત્મા તો આમાં આવતા જ નથી, ભક્તિ તો આમાં આવતી જ નથી. કોમ્પિટિશન. પરમાત્માની ભક્તિ કરવી છે, 10 ની બદલે 20 કરોડ ખર્ચવા છે, પણ કેમ? પેલા 10 ખર્ચ્યા છે માટે 20 ખર્ચવા છે. પેલા ફલાણા પથ્થરનું દેરાસર બાંધ્યું છે માટે હું આ દેરાસર. ભગવાનની ભક્તિથી કરું છું નહીં. ઉત્સુકતા આ કામ કરાય. કેવલી ઉત્સુકતા રહિત હોય છે, અને એટલે જ્યાં ઉત્સુકતા નથી ત્યાં સ્વસ્થતા છે, ત્યાં ક્યાંય ઊંચ નીચ નથી. થયું તો ભલે કહી અને નિવૃત્ત થઈ જાય, એનું નામ સ્વસ્થતા છે. જે કહ્યા પછી ઇંતજાર હોય, જે કહ્યા પછી પ્રતીક્ષા હોય, જે કહ્યા પછી મનમાં વલવલાટ હોય, સંતાપ હોય, એ ક્યારેય સ્વસ્થ ન હોય શકે. મેં કહ્યું વાત પૂરી થઈ ગઈ. મને લાગ્યું કે અહીંયા જરૂર છે, હું એમ કહું કે ભાઈ આટલું કરવા જેવું છે, અને પછી હું મારા સ્વાધ્યાયમાં લાગી જાઉં ને તો હું સાધુ. અને જો એની જ જફા કર્યા કરું તો હું સાધુ નહીં, વહીવટદાર છું. સુસ્વાસ્થ્યમ ચ પરમાનંદ. જ્યાં સ્વસ્થતા છે ત્યાં જ આનંદ છે. કારણ હવે એને કોઈ અપેક્ષા નથી. બધી જ અપેક્ષાઓ છોડીને માત્ર પોતાનામાં ઠરી ગયો છે આત્મા. હવે કોની અપેક્ષા? માત્ર આત્માની. બસ બીજા કોઈની અપેક્ષા નહીં, કોઈ જ નહીં. ધર્મ અપેક્ષાઓથી છોડાવે એનું નામ સમ્યક જ્ઞાન છે. ધર્મથી મળતી સમજણ શું છે? અપેક્ષાઓથી મુક્ત કરાવી દે એ ધર્મથી મળતી સમજણ છે. અપેક્ષાઓ વધારી આપે ને એ તો અજ્ઞાન છે, એ તો મિથ્યા જ્ઞાન છે. અપેક્ષાઓ છૂટી જાય. કેમ? અપેક્ષાયા દુઃખ રૂપત્વ. અવેક્ષા અણાનંદે. પંચસૂત્રમાં પણ હરિભદ્ર સુરી મહારાજે એક વાક્ય આપ્યું છે, બસ આટલું જ વાક્ય છે. અવેક્ષા અણાનંદે. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ છે. જ્યાં અપેક્ષા છે, તમને એમ થાય મારો દીકરો છે, મારી દીકરી છે, મારા પતિ છે, મારી પત્ની છે, મારી મા છે, મારા પિતા છે. સાહેબ એમની પાસે તો અપેક્ષા રખાય નહીં. પોતાના શરીર પાસે પણ અપેક્ષા ન રખાય. આ તો બધા દૂરના છે. પોતાના શરીર પાસે પણ અપેક્ષા ન રખાય. ત્યાં સુધી પહોંચવાનું છે. આખી યાત્રા છે અપેક્ષામાંથી મુક્ત થવાની યાત્રા. એ ધર્મ છે. જ્યાં સુધી અપેક્ષાઓમાંથી મુક્ત નહીં થાવ, અપેક્ષા એટલે સંસાર, સંસાર એટલે અપેક્ષા. જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી સંસાર છે.
અપેક્ષાયા દુઃખરૂપત્વાસ. દુઃખરૂપ છે અપેક્ષા. કારણ સતત કંઈક ને કંઈક મેળવવાનું મન થયા જ કરે. નિરંતર કંઈક થાય, આ મળી જાય, તે મળી જાય, અને મળ્યા પછી કેટલી ઈચ્છાઓ આજ સુધી પૂરી થઈ? કેટલી થઈ? થઈ તો હશે ને? ધરાયા વધતી જાય છે. વાંક કોનો છે? ઈચ્છાઓનો કે આપણો? આપણને એમ લાગે છે કે આટલું થઈ જાય પછી બસ, આ બસ આવતી જ નથી. આ બસ ક્યારેય આવીને ઊભી રહેતી જ નથી. એક જાય તો બીજી, બીજી જાય તો ત્રીજી, ત્રીજી જાય તો ચોથી. અપેક્ષાઓ પૂરી કરવી એ સુખનું સાધન નથી, એ દુઃખ ઊભા કરવાનું કારણ છે. એકવાર અપેક્ષાઓના ચક્કરમાં પડ્યા, એકવાર એનામાં અટવાયા, પછી અટવાયા જ કરે, અટવાયા જ કરે. અને જોજો, આપણે અપેક્ષાઓના ચક્કરમાં પડીએ છીએ ને, પડ્યા છીએ માટે ધર્મ સુધી પણ આવ્યા, ત્યાં પણ અટવાયા છે, ત્યાં પણ આ જ ચાલે છે. પરંતુ જ્યાં અપેક્ષા ગઈ, જ્યાં ઈચ્છા ગઈ, ત્યાં કશું જ મેળવવાનું. મેં કાલે કહ્યું, ધર્મની સમજણ જ આ છે. સંસારમાં કશું જ મેળવવા જેવું નથી. અનંતવાર આ અને આના કરતાં પણ શ્રેષ્ઠ મેળવી ચૂક્યા છીએ, પણ કશું જ સાચવી શક્યા નથી. જ્યાં મેળવી શકાય છે પણ કશું જ સાચવી શકાતું નથી, એનું નામ સંસાર. મેળવી તો શકાય છે, પણ જેને સાચવી નથી શકાતું, જેને ટકાવી નથી શકાતું, એનું નામ સંસાર છે. અને ધર્મ એ એવું મેળવવાનું સાધન છે જે મેળવીને કશું જ મેળવવાની ઈચ્છા બચે નહીં. જે મેળવ્યા પછી કશું જ મેળવવાની ઈચ્છા ન બચે એવા પુરુષાર્થનું નામ ધર્મ છે. ન ચાસ્ય અર્થાંતરા વાપ્તિ. કોઈ જ ઈચ્છા, કશું જ મેળવવાનું, જેને પોતાની ઓળખ થઈ ગઈ, જેને પોતાના સુખની ઓળખ થઈ ગઈ, પોતાના સામર્થ્યની ઓળખ થઈ ગઈ, એ ક્ષુલ્લકમાં અટવાશે નહીં, એ ક્ષુદ્રમાં ભટકશે નહીં. એને પોતાના સ્વભાવમાં આનંદ છે, એને પોતાના જીવનમાં આનંદ છે. પોતાને મેળવીને એ કૃતકૃત્ય થઈ જાય છે. હવે શું બચ્યું છે? જેને મૂકી દેવું પડે, જેને છોડી દેવું પડે, જેના ઉપર અધિકાર ન હોય, એવું કશું એ મેળવવાની ઈચ્છા પછી બાકી ના. આ ધર્મનું ફળ છે. આ મોક્ષની સ્થિતિની વાત છે. અતો અકામત્વાત તત્સ્વભાવત્વાત ન લોકાંત ક્ષેત્રાપ્તિરાપ્તિ. મોક્ષની એ ઈચ્છા ખરી પડે ને, આ ધર્મનો પ્રભાવ. શેની ઈચ્છા? મોક્ષની પણ ઈચ્છા, એ પણ સમાપ્ત થઈ જાય. એ તબક્કો આ સંસારથી છૂટવું છે ને મોક્ષમાં જવું છે, એ જદ્દોજહદ, એ દ્વંદ્વ પણ સમાપ્ત થઈ જાય. આ મોક્ષની સ્થિતિ છે. એને મોક્ષ સાથે બંધન નથી. અહીંયા બેસીશું, ત્યાં બેસીશું, અહીંયા રહીશું કે ત્યાં, કશું. સર્વથા મુક્ત થાય એટલે સિદ્ધશિલાએ બિરાજમાન થઈ જાય. સિદ્ધશિલા તો ફક્ત એક ઓળખ છે. લોકના અંત ભાગે જઈ અને ઊભા રહી જાય, બસ ત્યાં અટકી જાય. કારણ આગળ જવાનું કોઈ સાધન નથી. જગ્યા છે, સાધન નથી. આગળ ગતિ કરવા માટે જે દ્રવ્યની જરૂર પડે, ધર્માસ્તિકાય, એ દ્રવ્ય જ નથી, માટે આગળ જતા. બાકી ત્યાં જ રહેવું એવા કોઈ બંધન એમને નથી. એક સરખી સ્થિતિ,
પહેલી ક્ષણે જે સ્થિતિ મોક્ષમાં હોય શાશ્વત કાળ સુધી, હવે એ સ્થિતિ બદલાવાની નથી. આપણી તો સ્થિતિ બદલાયા જ કરે નિરંતર. જ્યાં સુધી સ્થિતિ બદલવાની ઈચ્છા છે, જ્યાં સુધી સ્થિતિ બદલાયા કરે છે, ત્યાં સુધી સંસાર છે. કેમ? સગળું એ ક્ષય કરીને પહોંચ્યા છે, અહીંનું અહીં મૂકીને ગયા છે. અને એટલે નિરૂપમ સુખ સિદ્ધિ, અચિંત્ય સુખ, અદ્ભુત સુખની અનુભૂતિ મોક્ષમાં છે. કોઈ ઈચ્છા નથી, કોઈ તૃષ્ણા નથી, કોઈ ઉત્સુકતા નથી, કોઈ અપેક્ષા નથી. મારી તો અપેક્ષા છે સવારે ઉઠું ને એટલે મારી ટેબલ ઉપર ચાય પડેલી હોવી જોઈએ, સવારે ઉઠું એટલે બાથરૂમ ખાલી હોવો જોઈએ, નહીતર અકળામણ થઈ જાય. આપણા સુખ બધા જ શરતી સુખો જ, આપણા સુખ બધા જ પરાધીન સુખો જ. મારી ઈચ્છાને અનુકૂળ થાય તો મને સુખ છે, જરાક એમાં ગડબડ થાય તો હું દુઃખી છું. પણ મોક્ષમાં સ્થિતિ સુખમય છે, સ્વરૂપ સુખમય છે, કોઈ અપેક્ષા નહીં. નિરૂપમ સુખ સિદ્ધિ. સધ્યાન ભન્નિના જીવો દગ્ધ્વા કર્મેન્ધનમ ભુવિ સદ્બ્રહ્માદિ પદેર ગીતમ સયાતિ પરમમ પદમ. ધ્યાનના અગ્નિથી ભવોપગ્રાહી કર્મોનો પણ ક્ષય કરી નાખે. કેવળ જ્ઞાન તો થઈ જ ગયું છે. જોજો કેવળ જ્ઞાન થયું છે ને છતાંય બાકીના રહેલા કર્મો ખપાવવા માટે મહેનત કરવાની. તોય શુક્લ ધ્યાનનું ધ્યાન ધરવાનું જ છે. અને ત્યારે બાકીના બધા જ કર્મો, તીર્થંકરને પણ કેવળ જ્ઞાન થાય પછી જીવે ત્યાં સુધી દેશના આપવી પડે તો જ તીર્થંકર નામ કર્મ ખપે જ. પુરુષાર્થ ત્યાં પણ છે. પૂર્વા વેદ વશાદેવ તત્સ્વતસ્તથા અનંત વીર્ય યુક્તત્વાત સમયેન આનુગુણ્યતા. એક સમયમાં ક્યાં પધારે? અહીંથી સીધો સિદ્ધશિલામાં એક સમયમાં. મેં કાલે સમયની વ્યાખ્યા આપી દીધી. કેટલો સૂક્ષ્મ છે. બસ એટલામાં તો એ મોક્ષે જઈને બિરાજમાન થઈ જાય. સતત્ર દુઃખ વિરહાદ અત્યંત સુખ સંગત તિષ્ઠત્ય યોગો યોગીન્દ્ર વંદ્ય સ્ત્રી જગતીશ્વર. હવે દુઃખની છાયા નથી. એક જ સ્થિતિ છે, સુખ સુખ અને સુખ. એ સિવાયની કોઈ જ સ્થિતિ નથી. મેં કાલે કહ્યું તું, ફરી કહું તમને. મોક્ષમાં અનંત સુખ છે. આવું કેટલી વાર સાંભળ્યું હે? અને સંસારનું સુખ એ દુઃખ રૂપ છે એવું કેટલી વાર સાંભળ્યું. છતાંય આકર્ષણ કોનું? છતાંય આકર્ષણ કોનું? મોક્ષ સુખની ઈચ્છા થાય ખરી? હે? હા, પાડો પાડો, ઇજ્જત રે. શેનો પુરુષાર્થ? તમે મોક્ષનો પુરુષાર્થ કરો છો. મોક્ષમાં અનંત સુખ છે એનું વર્ણન આટલું બધું કર્યું હોય અને છતાંય મનમાં ઈચ્છા થાય કે ના આજ મેળવવા જેવું નહીં. ફરીથી એની ચર્ચા કરું છું. તમે કાલે કરી, ફરી કેમ નથી થતું? જેનો અનુભવ એની ઈચ્છા. આ નિયમ છે. જેનો તમને અનુભવ હોય એની જ તમને ઈચ્છા થાય, એ સિવાય તમને ક્યારે ઈચ્છા થવાની? મોક્ષનો અનુભવ ખરો? મોક્ષનો અનુભવ એટલે શું? પોતાના આત્માનો અનુભવ, પોતાના આત્માના અનંત સુખનો અનુભવ, એ જ મોક્ષનો અનુભવ છે. મોક્ષમાં છે શું? બસ આત્માના અનંત સુખમાં મહાલવું એ જ મોક્ષ છે. અને એની અનુભૂતિ, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એ મોક્ષનું બીજ છે. સમ્યક દર્શન વગર મોક્ષ ક્યારે થાય જ નહીં. આવું વિધાન કેમ?
તમને સવાલ નથી થતો કે આવું કેમ કર્યું? કે સમ્યક દર્શન વગર દંસણ ભટ્ટો મેં ગયું. સમ્યક દર્શન જેનું ગયું એ ડૂબ્યો. દંસણ ભટ્ટસ્થ નથી નિવાણમ. જેને સમ્યક દર્શન મળ્યું નથી અથવા મળીને ગયું એને મોક્ષ ન થાય. ચારિત્ર વગર મોક્ષ છે, સમ્યક દર્શન વગર મોક્ષ નથી. કેમ? એટલા માટે કે આત્માના અનંત સુખની અનુભૂતિ, એની ઝલક, એનું નામ સમ્યક દર્શન. એકવાર એ ઝલક મળે ને તો અંદર એ સુખની ઈચ્છા જાગે, એ સુખની તીવ્ર તમન્ના જાગે. પૈસા સુખ આપે છે એ ખબર છે ને, માટે દોડો છો. ફલાણું ખાવાથી મને સુખ મળે છે એવી ખબર પડે છે, માટે દોડો છો. આ ખાવામાં મને આનંદ આવે છે એ ખબર પડે છે ને, માટે ડાક્ટરની વાત પણ ગોળ કરીને ખાઈ નાખો. અનુભૂતિ હોય ત્યાં ઈચ્છા હોય ત્યાં પુરુષાર્થ. અહીંયા અનુભવ નથી એટલે ઈચ્છા નથી એટલે પુરુષાર્થ. આપણો ધર્મ એ મોક્ષ પુરુષાર્થ એટલા માટે નથી કારણ કે હજી સમ્યક દર્શનનો સ્પર્શ થયો. મહેનત એની કરજો કે આ ભાવમાં સમ્યક દર્શનનો સંસ્પર્શ થાય, એની અનુભૂતિ થાય. હું મારા આત્માના અનંત સુખની એક ઝલક, ફક્ત એક ઝલક એકવાર મેળવવાની છે. એકવાર મળી ગઈ એટલે સંસાર પરિમિત થઈ ગયો. એ ઈચ્છા જવાની જ નથી બધી. ક્યારે આવરણ આવશે, થોડા વખત માટે કદાચ ઈચ્છા દબાઈ પણ જશે. એવું નથી કે સમ્યક દર્શન આવ્યું એટલે ઈચ્છા રહ્યા જ કરે, દબાઈ પણ જાય પણ સમાપ્ત ન થાય. વળી થોડુંક આવરણ હટે અને ઈચ્છા જાગે, મારે એ સુખ મેળવવું છે. એક વસ્તુ મોલમાં ગયા હો અને કોઈક વસ્તુ નજરે ચડી ગઈ હોય તો ઘરે આવીને કેટલી વાર યાદ આવે? વળી તમે કોઈક પ્રસંગો હોય અને એમાં લાગી ગયા તો કદાચ તમને યાદ ના આવે, પણ જેવા એમાંથી નવરા પડો ને અને એમાં જો એવી ને એવી વસ્તુ બીજી જોવા મળી ગઈ હોય, વળી પાછું યાદ આવે, પેલું જોયું તો સાલું લાવવું છે. અને જ્યાં સુધી તમે એને ઘરમાં ન લાવો ને ત્યાં સુધી તમને ધરવના. બસ સમ્યક દર્શનનું પરિણામ આ છે. એકવાર આત્માના અનંત સુખની ઝલક મળી ગઈ, એકવાર એનો અનુભવ થઈ ગયો, પછી અંદરથી વારંવાર એની તીવ્ર ઝંખના જાગે. બસ એ જ મેળવવું છે. એ સિવાય બધું જ ફીકું લાગે, એ સિવાય કશું જ, બસ સંસારની લીલા જ સમજાઈ જાય. ક્ષણિક સુખમાં જે આસક્તિ હતી, આસક્તિ ઘટી જાય. સંસાર પ્રત્યેનો જે રાગ હતો, રાગ તૂટી જાય. એકવાર સમ્યક દર્શનનો અનુભવ થાય એટલે અનાદિકાળનો મોહનો જે અંધાપો છે એ દૂર થાય. અનાદિકાળથી આસક્તિના જે બંધન છે એ તૂટે. અને એટલે જ સમ્યક દર્શનને મોક્ષનું બીજ કહે. ધર્મ બિંદુ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. હરિભદ્ર સુરી મહારાજના શબ્દોના ટેકે આપણે સ્વાધ્યાય કર્યો. આપણી શક્તિ મુજબ, આપણી સમજણ મુજબ આપણે સ્વાધ્યાય કર્યો છે. એમના ભાવો સુધી પહોંચવું એ તો આપણી ક્ષમતા, આપણા ગજા બહારની વાત છે. પણ જેટલું પણ આપણને સૂઝ્યું એ એમની જ કૃપાથી સૂઝ્યું છે. જે કંઈ પણ બોલાયું છે ને એ એમના થકી જ બોલાવ્યું છે. ક્ષતિઓ આપણી છે, ઉત્તમતા એમની છે. અને છતાંય આ મહાપુરુષના આશયથી અવળું અથવા આશયથી ઊણું અને પ્રભુ શાસનની મર્યાદાથી જુદું કંઈ પણ પ્રતિપાદન થયું હોય તો ત્રિવિધે ઈચ્છા.